જંબુસર બીએપીએસ મંદિરનો દશાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી અને સ્વામિનારાયણ નગરનો સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દશાબ્દી મહોત્સવની ઉજવણીના બીજા દિવસે બપોર સુધીમાં આશરે 6000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો। જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કરેલું જે 20 વર્ષ પૂર્ણ થતા હોય મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી અને સ્વામિનારાયણ નગરનો પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લો મુકાયો હતો। એક અઠવાડિયા સુધી બપોરે 1 થી રાત્રિના 10 વાગ્યા સુધી નગર ખુલ્લું રહેશે। મુખ્ય આકર્ષણોમાં કેદારધામ ભજન કુટીર તથા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા હતા। તે સમયની અલભ્ય તસવીરો સાથે પ્રદર્શન સહિત આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલ નવધા ભક્તિ પ્રદર્શન, અમેરિકાના રોબિન વિલ્સમાં બનાવેલ ભવ્ય અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ, અયોધ્યાધામ મંદિરની પ્રતિકૃતિ સાથે દાદા ખાચરનો દરબાર સાથે પ્રમુખ સ્વામી મહારાજની 400 કિલો વજનની 9 ફૂટ ઊંચી મૂર્તિ જાણે સાક્ષાત પ્રમુખ સ્વામી નગરમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે। બાળનગરીમાં હાલમાં સમાજમાં જે ગંભીર સમસ્યા છે, વ્યસનની બધી યુવાઓમાં વધુ પ્રવર્તી રહી છે, તે અંગે વ્યસન મુક્તિનું ચલો તોડ દે બંધન, નાના બાળકોને નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે, વડીલોની આજ્ઞામાં રહેવાનું જ્ઞાન આપવામાં આવે તો ઘર એક મંદિર બને છે। તે માટે અતિપ્રિય ભુજો સંતો સમાજ સુધારણા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। સમાજ બચશે તો દેશ બચશે અને સમાજમાં સંતોનું શું યોગદાન છે તે માટે સંત પરમ હિતકારી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ શહેર તે માટે અવર ઇન્ડિયા, માય ઇન્ડિયા સહિત જીવન ઉત્કર્ષ પ્રદર્શન સુંદર આબેહૂબ રજૂ કરવામાં આવ્યા છે। આ સહિત મહિલાઓ યુવતીઓ દ્વારા સંચાલિત ઉપહાર ગૃહ છે। સમગ્ર સ્વામિનારાયણ નગર સંધ્યાકાળ પછી જાણે અક્ષરધામ તણું ભાસતું હોય છે, જે પ્રદર્શન બાળનગરીમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી છે। એમાં પ્રવેશ કરતા ભવ્ય પ્રવેશ દ્વારનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારબાદ સ્વાગત કક્ષ એટલે કે એમાં પુરુષ અને મહિલાના સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવેલા છે। કેદારધામ મંદિરનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ નવધા ભક્તિ એટલે કે 9 પ્રકારની ભક્તિ કેવી રીતે કરવી એના અલગ અલગ ડોમ રાખવામાં આવ્યા છે। અત્યારે અક્ષરધામ રોબિન્સવિલનું મંદિરનું ઉદ્ઘાટન થયું તે ઉપક્રમે અહીંયા પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે। ત્યારબાદ અયોધ્યા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રતિક્રમે મંદિરનું આયોજન કરવામાં આવેલ છે। પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય અને દિવ્ય મૂર્તિ જે 9 ફૂટ ઊંચી અને 400 કિલો વજનની છે। ત્યારબાદ સત્પુરુષ અને જંબુસર એમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ઘણી વખત અહીંયા જંબુસરના દ્વારે આવીને અલગ અલગ ઘર અને હરિભક્તોને પાવન કર્યા છે, તેના ફોટોસ રાખવામાં આવ્યા છે। અને મહંત સ્વામી મહારાજે 2018માં અટલાદરા મંદિર ખાતે અલગ અલગ ભક્તોને સમીપ દર્શનનો લાભ આપેલ છે, એમના ફોટા પણ રાખવામાં આવેલ છે। ત્યારબાદ અલગ અલગ ડોમ એટલે કે બુઝો, સંત પરમ હિતકારી, ચલો તોડ દે બંધન રાખવામાં આવેલ છે, એમાં અલગ અલગ આયોજન કરવામાં આવેલ છે। ત્યારબાદ બાળનગરી એમાં અલગ અલગ સ્વિમિંગ પુલ, ચકડોળ રાખવામાં આવેલ છે, જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે। અને પ્રેમવતી એટલે કે જે મહિલાઓ અને યુવતીઓ દ્વારા પ્રેમવતી ચાલે છે એમાં અલગ અલગ ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે। ત્યારબાદ સર્વ હરિભક્તોએ આ સ્વામિનારાયણ નગરનો લાભ લેવા વિનંતી। 3 માર્ચ સુધી આ નગર ચાલુ રાખવામાં આવેલ છે, તો સહપરિવાર સાથે આવવા વિનંતી। જય સ્વામિનારાયણ।